નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે ક્યારે પણ આ બે શબ્દોને ધ્યાનથી અભ્યાસ કર્યો છે? સ્ટડી અને સ્ટે. તો જ્યારે સ્ટડી અને સ્ટે ની પાછળ આપણે જ્યારે એસ અને ઈએસ લગાવવાનો હોય છે, ત્યારે સ્ટડી ની અંદર આપણે વાય નો આઈ કરી અને ઈએસ લખીએ છીએ. જ્યારે સ્ટે ની અંદર માત્ર આપણે એસ લખીએ છીએ. અહીંયા આપણે વાય નો આઈ કરતા નથી. તો આવું કેમ? અહીંયા વાય નો આઈ થાય છે, અહીંયા વાય નો આઈ કેમ થતો નથી? શું તમને આ રૂલ્સ ખ્યાલ છે? તો આના માટે તમારે સિમ્પલ રૂલ ફોલો કરવાનો છે. તો તમારે અહીંયા જોવાનું છે કે વાય ની આગળ કયો શબ્દ છે, એ સ્વર છે કે વ્યંજન છે? તો વાય ની આગળ અહીંયા ડી આપેલો છે, જે વ્યંજન છે, અને અહીંયા વાય ની આગળ એ આપેલો છે, જે સ્વર છે. તો જ્યારે પણ વાય ની આગળ વ્યંજન હોય તો વાય નો આઈ કરી અને પછી આપણે યસ લગાવવાનું છે, અને જ્યારે વાય ની આગળ સ્વર હોય ત્યારે આપણે વાય નો આઈ કરવાનો નથી, ફક્ત એમાં એસ લગાવવાનું છે. આ ટોપિકને આપણે થોડા વધારે ઉદાહરણો સાથે જોઈશું. તો અહીંયા સ્ટડી છે, ક્રાય છે, ફ્લાય છે. અહીંયા બધામાં વાય નો આઈ થઈ ગયો છે. તેના માટે એક જ રૂલ છે કે અહીંયા વાય ની આગળ વ્યંજન છે, અહીંયા વાય ની આગળ વ્યંજન છે, અહીંયા વાય ની આગળ વ્યંજન છે. તો જ્યારે પણ વાય ની આગળ વ્યંજન આપેલો હોય ત્યારે આપણે વાય નો આઈ કરી અને ઈએસ લગાવ્યો છે. અહીંયા બીજા થોડા વધારે ઉદાહરણ જોઈશું. તો અહીંયા સ્ટે છે, પ્લે છે, એન્જોય છે. અહીંયા સ્ટે ની અંદર તમે જોશો તો વાય ની આગળ સ્વર છે, પ્લેમાં વાય ની આગળ સ્વર છે, અહીંયા એન્જોયમાં વાય ની આગળ સ્વર છે. તો અહીંયા બધામાં વાય ની આગળ સ્વર હોવાથી અહીંયા વાય નો આઈ થયો નથી, માત્ર આપણે એસ લગાવ્યો છે. તો જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ ગ્રામરના વિડીયો માટે મને ફોલો કરજો.